નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર નગરમાં વાહનોની બેટરી ચોરીની ઘટનાઓએ ચિંતાજનક રૂપ ધારણ કર્યું છે। રાત્રિના સમયે ઠંડી અને સુમસામ વાતાવરણનો લાભ લઈ લબરમૂછા તત્વો વાહનોને નિશાન બનાવી રહ્યા છે। ગંજી ફળિયામાં રહેતા નરેશભાઈ કનુભાઈ વણકરની છકડાની બેટરી અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન ચોરી કરી હતી। અરજદાર દ્વારા પોલીસને અપાયેલી અરજી મુજબ એક્ટિવા સ્કૂટર ઉપર આવેલા બે અજાણ્યા શખ્સો બેટરી ચોરીને ફરાર થયા હતા। આસપાસના સીસીટીવી કેમેરાની તપાસમાં ચોરો એક્ટિવાની ફૂલ લાઇટ ચાલુ રાખી પોતાનું મોઢું છુપાવવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા છે। પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી છે। અમારા ગંજી ફળિયા વિસ્તારમાં ઘણા સમયથી અજાણ્યા વ્યક્તિઓ આંટાફેરા કરે છે અને ગત રોજ રાત્રે મારા ઘર પાસે 3 વ્હીલર છકડામાંથી બેટરી ચોરી કરીને ભાગ્યો છે અને અમને જાણવા એવું મળ્યું છે કે છોટાઉદેપુરમાં ઘણી જગ્યાઓ પર આવા બનાવો બન્યા છે બેટરી ચોરીના અને સીસીટીવી ફૂટેજ પણ આવી ગયા છે અને એસપી કચેરી જાણ પણ કરી છે અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।